એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ઝાબ ગામમાંથી પસાર થતી ઉચ્ચ નદી પર નવો બ્રિજ બનવાનું કામ ચાલુ છે। હાલ ચોમાસું આવતું હોય, વરસાદ દરમિયાન તકલીફ ન પડે તે માટે ડાયવર્ઝન આપેલ છે। આ ડાયવર્ઝન એટલી હદે ખરાબ બનાવેલ છે કે હાલ થોડોક વરસાદ પડતા એટલી ખરાબ હાલત થઈ ગઈ છે કે આવતા જતા વાહનો, બાઇક અને પણ કિચડના કારણે ફસાઈ જાય છે। ગમે તેવું ડાયવર્ઝન બનાવી વારંવાર વરસાદના કારણે ગામમાં તેમજ આજુબાજુ ગામમાં વાહન વ્યવહાર અટવાઈ રહ્યા છે। જે ડાયવર્ઝન આપ્યું છે તે વારંવાર તૂટી જાય છે। ઉચ્ચ નદીમાં વરસાદના કારણે વધુ પ્રમાણમાં પાણી આવતું હોય છે અને ઉચ્ચ અને ટોકરા કોતર પર વધુ પ્રમાણમાં પાણી આવવાના કારણે આ ખરાબ ડાયવર્ઝનના કારણે ચોમાસામાં ઝાબ ગામમાં જવાનો રસ્તો પણ બંધ થઈ જશે। કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલ કામગીરીમાં પહેલાથી ભ્રષ્ટાચારના આક્ષેપો છે અને ગ્રામ લોકોનું કહેવું છે કે ચોમાસામાં સારું એવું મજબૂત ડાયવર્ઝન બનાવવામાં આવે તો ચોમાસામાં જવા આવવા મુશ્કેલી ન પડે અને પબ્લિકને મુશ્કેલી વેઠવાનો વારો ન આવે। તો આવા જે કોન્ટ્રાક્ટ દ્વારા કામ ચાલી રહ્યું છે તે ત્યાં મટીરિયલ્સ પણ એકદમ હલકી કક્ષાએ વાપર્યું છે અને આ ડાયવર્ઝન બનાવેલ છે તેના ઉપરથી લાલિયાવાડી દેખાઈ આવે છે। સારી કક્ષાનું મટીરિયલની જગ્યાએ ત્યાં લોકલ કોતરની રેતીના ઢગલા મારી દઈ વધુ નફો મેળવવા માટે આવું કામ કોન્ટ્રાક્ટર કરતા હોય છે તે હવે જોઈ રહ્યું છે। રિપોર્ટર મુકેશ રાઠવા, છોટાઉદેપુર।